નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પસથી છે. આની અંદર ભાઈ કોઈ જાતની કોલ ટિપ્સ આપવામાં આવતી નથી. ઓપ્શન ટ્રેડિંગ એ રિસ્કી છે અને છતાંય જો કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને પછી જ કરવું, જેથી કરીને તમારા રિસ્કને મેનેજ કરી શકો. તો ફાઇનલી 3-4 દિવસ પછી એક સરસ મજાનો મૂવમેન્ટ આપણે માર્કેટમાં જોવા મળી, અને એ પણ આપણે કઈ નહીં. ખુશીની વાત તો એ છે, બરાબર. એટલે હંમેશા ઘણી વખત મેં સમજાવ્યા છે કે જ્યારે ધીરજ, જો તમારે માર્કેટની અંદર ટ્રેડિંગમાં સક્સેસ મેળવવી હોય, આજે વહેલો વિડીયો બનાવ્યો છે એટલે થોડો બકવાસ સાંભળજો, બરાબર. કેમ કે આજે ટાઈમ છે આપણી પાસે, તો થોડોક બકવાસ સહન કરી લેજો, કદાચ કંઈક ઉપયોગી થઈ જાય, બરાબર. આ ધીરજ નામનું જે પ્રાણી છે, જો એ આપણી અંદર આવી જાય તો આ મૂવમેન્ટ કેપ્ચર કરતા કોઈ ન રોકી શકે, બરાબર. અને પ્રોપર કઈ કેન્ડલથી એન્ટ્રી હતી, પ્રોપર આ કેન્ડલથી સેલ કરવાનો હતો આને, બરાબર, આપણા લોજિક મુજબ. તો એન્ટ્રી કઈ કેન્ડલથી છે એ તમે સમજી શકો, બરાબર. પ્રોપર મેં શબ્દ વાપર્યો છે, પ્રોપર અહીંયા જ એન્ટ્રી હતી, બરાબર. અને આ એન્ટ્રી કરવા પાછળ કોર્સવાળા મિત્રો પાસે 5 લોજિક હતા. શું? 5 ઓછામાં ઓછા. એના 2 લોજિક તો ક્લિયર એન્ડ કટ, તમને ખ્યાલ જ છે કે આ પ્રીમિયમ 68 ની નીચે હતું. બીજી વસ્તુ 300 ના ઝોન ઉપર હેવી કોલ રાઇટિંગ હતું, બરાબર. ત્રીજી વસ્તુ ક્રોસ કન્ફર્મેશનમાં પ્રીમિયમ પોઝિટિવ હતું. ઘણા બધા કન્ફર્મેશન છે, બરાબર, કે અહીંયાથી આપણે એન્ટ્રી શું કામ કરવી. હું ઘણી વાર સમજાવું તમને કે ભાઈ આપણી પાસે મિનિમમ 3 લોજિક હોવા જોઈએ, એની જગ્યાએ 5 લોજિક હતા આમાં, બરાબર. તો પ્રોપર વસ્તુ હતી. સ્પોટે પણ નેગેટિવ ઝોનમાં હતું, મતલબ કે ફર્સ્ટ કેન્ડલનો લો બ્રેક થઈ ગયો હતો, ફરી એનું રિટેસ્ટ થઈ ગયું હતું, અને મસ્ત મજાનું જે મૂવમેન્ટ આવી છે, આ ક્લિયર વસ્તુ છે. મેં ઘણી વાર તમને એ પણ સમજાવ્યું છે કે ફર્સ્ટ માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અથવા તો પ્રીમિયમ ગેપ ડાઉન ઓપન થાય, ફર્સ્ટ 15 મિનિટનો હાઈ બ્રેક થાય તો પછી એ રિટેસ્ટ ઉપર ક્લોઝિંગ પાસે જશે ભાઈ, અને ગયું છે, બરાબર. તો હંમેશા વસ્તુ યાદ રાખવી. એટલે મહત્વની વસ્તુ એ છે ભાઈ કે જ્યારે તમે કોઈ પ્રોપર સેટઅપ ઉપર વર્ક કરતા હોય ત્યારે તમે જેટલી ધીરજ રાખશો એટલો પોઝિટિવ રિસ્પોન્સ તમને માર્કેટમાં જોવા મળશે. અને બેઠા પછી ક્લીન વસ્તુ છે કે ભાઈ અહીંયાથી બેસો છો તો અહીંયા તમારો 6-7 પોઈન્ટનો સ્ટોપ લોસ છે, પણ અહીંયા 30-35 પોઈન્ટનો ટાર્ગેટ પણ છે વાલા, બરાબર. તો કેટલા મિત્રોએ આ મૂવમેન્ટ કેપ્ચર કરી છે મને કોમેન્ટમાં જણાવજો. બીજી વસ્તુ વાત કે જે મિત્રોએ ઇન્ડિયા બુલ્સ ઉપર એકાઉન્ટ ઓપન કર્યા છે, બરાબર, એ મિત્રો 50%ની આજુબાજુ, 40%ની આજુબાજુ તો લાસ્ટમાં જે આ કેન્ડલ બની છે અથવા તો જે આ મૂવમેન્ટ દેખાડે છે, તમને સમજજો ધ્યાનથી, આ જે મૂવમેન્ટ દેખાડે છે એ મૂવમેન્ટ રિયલ છે કે કેમ, બરાબર, એ તો સવારે જ ખબર પડશે, બરાબર. પણ મારા મત મુજબ આ મૂવમેન્ટ ફેક છે. લાસ્ટ કેન્ડલ જે બની છે આમાં કોઈ વેલ્યુએશન છે નહીં. તમે ફ્યુચરની કેન્ડલ જોશો તો તમને ખ્યાલ પડશે કે ભાઈ આ ગ્રીન કેન્ડલ બની છે પુટના પ્રીમિયમમાં, તો એ વેલિડ જ બની છે. પણ ક્લીન વસ્તુ છે ભાઈ. હવે આજે ઘણા મિત્રોના મને આ એરિયામાં માર્કેટ હતું ત્યારે કોલને મેસેજ આવ્યા કે સાહેબ હવે અહીંથી ઘૂસી શકાય. એટલે ભાઈ અહીંયાથી પ્રીમિયમ 3x થઈ ગયું. કેટલું? 3x. 3x થયા પછી તમે ટ્રેડ ગોતો છો, અહીંયા પિન બાર દેખાય છે તમને. સાહેબ આના દમ ઉપર બેસી શકાય ભાઈ, અહીંયા ચિલ્લર મળે ટોપ ઉપર,
શું મળે? ચિલ્લર. અહીંયા પોઝિશનલ ટ્રેડ મળે નહીં. અહીંયા આપણે શું તકલીફ પડે છે એમ, જે જગ્યા ઉપર આની રાઈટ વેલ્યુએશન છે એ જગ્યા ઉપર આપણે તકલીફ શું પડે છે એ મને સમજાતું નથી. જે જગ્યા ઉપર 5-7 પોઈન્ટનું બલિદાન દેવાનું છે, બરાબર, એની જગ્યાએ તમે ટોપ ઉપર 10 પોઈન્ટનું બલિદાન દઉં છો, અને એ પણ રિગ્રેટ કરીને કે આ મૂવ આપણા હાથમાંથી જતો રહ્યો છે, બરાબર. એટલે હંમેશા જ્યારે તમે રાઈટ વેલ્યુએશન પકડતા નહીં શીખો ત્યાં સુધી તમે આ માર્કેટની અંદર સસ્ટેન થઈ શકશો નહીં. જે મિત્રો ઇન્ડિયા બુલ્સમાં એકાઉન્ટ ઓપન થયા છે એના 30-40% મિત્રોને આપણે ઓટીજી ઇન્ડિયા બુલ્સ ગ્રુપની અંદર એડ કરી દીધા છે. 1 વીક સુધી હજુ બધા ચાર્ટ આપણી ફ્રી ચેનલમાં આવશે જ, બરાબર. ત્યાં સુધીમાં બધાના એકાઉન્ટ જેની ઓપન થયા નથી થયા એના ક્લાયન્ટ કોડ પણ આવી જશે. એટલે નેક્સ્ટ સોમવારથી આપણે ક્રૂડના ચાર્ટ એ ગ્રુપની અંદર શિફ્ટ કરશું. બીજી વાત, કોર્સવાળા મિત્રોને ક્રૂડના જે ચાર્ટ છે એ કદાચ ઇન્ડિયા બુલ્સનું એકાઉન્ટ ઓપન નહીં હોય તો આપણી જે એપ્લિકેશન છે એના જે આપણું ગ્રુપ છે ઓટીજીનું એમાં મળી જશે, બરાબર. આ એક્સ્ટ્રા ફેસિલિટી આ બંનેને મળશે ભાઈ, બરાબર. એમાં કોઈ શંકાને સ્થાન નથી. બીજી એક વાત મહત્વની, 30 તારીખ સુધી જ કોર્સ અવેલેબલ છે એપ્લિકેશન ઉપર. 30 તારીખ પછી મે બી પોસિબલ છે કે 1 મહિના સુધી હું આને અનપબ્લિશ રાખી. રીઝન એ છે કે ઘણો લોંગ ટાઈમથી કન્ટિન્યુ વર્ક થાય છે ભાઈ, બરાબર. હવે 30 દિવસ આરામ કરવાની ઈચ્છા છે આપણી. રીઝન એ છે કે પ્રોપર નોલેજ, જ્યારે તમે કોઈ પણ કોર્સ પરચેસ કરતા હોય તો એને પ્રોપર નોલેજ આપવું પડે ભાઈ, બરાબર. અને હવે 30 દિવસ આપણે મસ્ત મજાનો આરામ કરવાની ઈચ્છા છે, એટલે 30 દિવસ કોર્સ અનપબ્લિશ જ રહેશે. એટલે જે મિત્રોને બાય કરવો હોય એ 30 તારીખ પહેલા કરી લેજો, બરાબર. એટલે પછી એવું ન થાય કે સાહેબ કોર્સ અમારે પરચેસ કરવો હતો અને હાલ દેખાડતો નથી. બીજી વાત, જે મિત્રો ના રિન્યુ કરવો છે કોર્સ, બરાબર, એ ગમે ત્યારે કરી શકાશે, પણ એના માટે ટીમને તમારે સંપર્ક કરવો પડશે. જે નંબર છે 72 260 18065, આ નંબર ઉપર વોટ્સઅપમાં ક્લાયન્ટ કોડ મૂકી અને કોર્સ રિન્યુનો રેફરલ કોડ આપો એવો મેસેજ કરશો એટલે આપી દેશે ટીમ, બરાબર. હવે જે પ્લેટફોર્મ હું કહું છું ને કે ભાઈ કોર્સ રિન્યુ માટે આ નંબર ઉપર વોટ્સઅપમાં કરજો, તો એ વોટ્સઅપમાં જ મેસેજ કરજો, તો જ તમને ટીમ એ રીતની સપોર્ટ કરશે. સાથે સાથે જે મિત્રો નવા મિત્રો છે અને જોઈન થવા માંગે છે એ પણ 72 260 18065, બરાબર, આ નંબર ઉપર જોઈન લખીને મેસેજ કરશો એટલે સીધો સેમ મિનિટ તમને ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલની લિંક મળી જશે. પણ જે મિત્રોને ઓટીજી ઇન્ડિયા બુલ્સ એકાઉન્ટ ટેલિગ્રામ ચેનલમાં જોઈન થવાનું છે એને ફરજિયાત, કેવું ફરજિયાત, જે નંબર છે આપણો 72 260 18065, બરાબર, એના ટેલિગ્રામમાં મેસેજ કરવાનો છે, નહીં કે વોટ્સઅપમાં. વોટ્સઅપમાં મેસેજ તમે ગમે તેટલા ક્લાયન્ટ કોડ મોકલશો તો પણ તમને લિંક મળવી મુશ્કેલ છે. એટલે જે પ્લેટફોર્મ હું સજેસ્ટ કરું છું, મને મારો કોઈ કોન્ટેક્ટ કરવો હોય તો મિનિમમ 98 252 18065 આ જ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો, બીજા કોઈ નંબર ઉપર કરવો નહીં ભાઈ, બરાબર. આ જ નંબર ઉપર કોન્ટેક્ટ કરવો, અને એ પણ બને ત્યાં સુધી સાંજે 6 થી 8 માં જ કોલ કરવો અને સેટરડે સન્ડે કરવો, બરાબર. એટલે જેથી કરીને તમને એવું ન થાય કે સાહેબ કોલ રિસીવ કરતા નથી અથવા તો રિસ્પોન્સ મળતો નથી, બરાબર. તો આશા રાખું છું કે આ વસ્તુ તમને સમજાણી હશે. બીજી વસ્તુ કે આવતીકાલે શું થઈ શકે, મેઇન વસ્તુ, અને એક મહત્વની જાહેરાત. જે મિત્રો, ધ્યાનથી સમજજો, જે મિત્રો ઇન્ડિયા બુલ્સની અંદર, બરાબર, એક્ટિવલી 3 મહિના સુધી ટ્રેડ કરશે, એક્ટિવલી મતલબ ડિસિપ્લિન સાથે, જે મિત્રો એક્ટિવલી મતલબ કે ઇન્ડિયા બુલ્સની અંદર ડેઇલી ટ્રેડિંગ થશે એ મિત્રનું, અને એ પણ ડિસિપ્લિન સાથે, બરાબર, તો 3 મહિના પછી એક ગીવ અવેનું આયોજન થશે, બરાબર, જેની અંદર હજુ ફાઇનલ નથી થયું કે ભાઈ લેપટોપ આપવું છે કે આઈફોન આપવો છે, બરાબર, પણ હું વિચારું છું ત્યાં સુધી લેપટોપ તમને ઉપયોગી થશે, બરાબર.
તો યા તો 1 અથવા 2 લેપટોપનો ગીવ હવે આપણે રાખશું, કેમ કે જો વધારે સંખ્યા એડ થશે તો વિચારશું આપણે લેપટોપ વધારવાનું. બાકી ઓછામાં ઓછું 1 અને વધારેમાં વધારે 2 વ્યક્તિઓને જે 2 લકી વિનર થશે અથવા તો 1 લકી વિનર થશે એને એક લેપટોપ પ્રોવાઈડ કરશું, જેથી કરીને એને પોતાના ટ્રેડિંગમાં ઉપયોગી થાય. બરાબર. તો જે મિત્રો હજુ પણ ન જોડાણા હોય એ જોડાઈ જજો. બીજી વાત, આજે એક મિત્રનો મને મેસેજ આવ્યો તો કે સાહેબ અમે એન્જલમાં ટ્રેડ કરીએ છીએ, અથવા તો એન્જલમાં કરતા હોય તો જીરોધામાં કરતા હોય. બરાબર. આ બધા પ્લેટફોર્મ એવા છે કે એની અંદર પર લોટ બ્રોકરેજ લાગે છે. પર લોટ. આની અંદર પર ટ્રેડ બ્રોકરેજ લાગશે. મતલબ કે તમે 36 લોટ સુધી તમે એકી સાથે બાય કરશો તો માત્ર 11 રૂપિયા બાયના અને 11 રૂપિયા સેલના, સાથે સાથે ટેક્સીસ અને સ્ટેમ્પ ડ્યુટી જે લાગતી હશે એ તો બધામાં લાગશે. પણ આ જે ફિગર છે, ધારો કે આનો 36 લોટ જીરોધામાં બાય કરવા જશો એટલે 36 ગુણ્યા 20 કરવાના, યા તો 20 યા 25 કંઈક છે. બરાબર. તો આ કોસ્ટિંગ કેવડું પડે એ વિચારજો. બરાબર. એટલે બેસ્ટ છે બ્રોકરેજની દ્રષ્ટિએ. બાકી એપ્લિકેશનની અંદર જે મિત્રો જોડાયેલા છે એનું હજુ પણ એક ગૂગલ મીટનું આયોજન કરી આપીશ, એટલે જેથી કરીને અમુક ફંક્શન નવા જે હશે તમને સમજવામાં સરળતા પડશે. બરાબર. તો હવે સમજી લઈએ આવતીકાલે નિફ્ટી એક્સપાયરીની અંદર શું થઈ શકે. મેન વસ્તુ એ હવે જ્યાં સુધી 24,230 આ ઝોન ની નીચે ઓપનિંગ થાય ને ત્યાં સુધી આપણે નેગેટિવ જ છે. ત્યાં સુધી આપણે 24,050 દર્શન કરવા માટે રેડી જ છે. બરાબર. પણ જો ભૂલમાં ઉપર ક્યાંક ઓપન થઈ ગયું આ ક્લોઝિંગની ઉપર અને કેન્ડલ ક્લોઝ કરી ગઈ ઉપર, તો પછી એ 307 દર્શન કરાવશે. અને આ એરિયામાં આ બંને એરિયા છે ને 307 અને 350 થી 403 આ ઝોન આખું એ સ્ટ્રોંગ સેલિંગ એરિયા છે મિત્રો, યાદ રાખજો. બરાબર. એટલે બને ત્યાં સુધી આની ઉપર પછી બાયમાં બેસવું ને રિસ્કી છે મારા મત મુજબ. આ મગજમાં ફિટ ક્લિયર કરી લેજો. તો આની ઉપર જો એક 15 મિનિટ ક્લોઝ કરીએ, રિટ્રેસમેન્ટ આવે તો એક નાના એવા ટાર્ગેટ માટે સી સાઈડ જઈ શકાય. જ્યારે આની નીચે આવે અને એનું રિટ્રેસમેન્ટ ફરી આવે તો અહીંયાથી પેલો ટાર્ગેટ આપણો 24,151 અને 24,050. 24,050 બ્રેક થશે તો 957 દર્શન થઈ જશે. એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. નીચેના બધા ટાર્ગેટ ઓપન છે. નીચે માટે ટાર્ગેટ ઓપન છે, ઉપર માટે રિસ્ક છે. મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. ગેપ ડાઉન ઓપન થાય, પુલબેક મારે, કન્ટિન્યુએશનમાં જઈ શકાય. બરાબર. સમજી લ્યો કોલના 2 પ્રીમિયમ કે ભાઈ એની અંદર શું થઈ શકે. મેન વસ્તુ એ છે કોલનું પ્રીમિયમ છે 24,200 નો કોલ અને 24,200 નો પુટ. બરાબર. શું થઈ શકે આની અંદર? જો કોલની અંદર પહેલી પ્રાયોરિટી મારા મત મુજબ એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે આ પ્રીમિયમ 20-22 રૂપિયાની આજુબાજુ આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય અથવા તો 20-22 ને તોડે અને ફરી ઉપર નીકળે ને તો પહેલો ટાર્ગેટ 48 મતલબ કે 2x અને બીજો ટાર્ગેટ આ ક્લોઝિંગ અને એનાથી ઉપર નીકળે તો 64. તો અહીંયા પણ 2x 3x ના ટાર્ગેટ આ ઓપોર્ચ્યુનિટી મળે તો છે. મળે તો વાત છે, ન મળે તો આપણે પરાણે જોતી નથી. સેકન્ડ પોસિબિલિટી આ એક 15 મિનિટ ઉપર ક્લોઝ કરે, ફરી તમને રિટ્રેસમેન્ટ 50-55 ની આજુબાજુ મળે તો પેલો ટાર્ગેટ 77, બીજો 97 અને એનાથી ઉપર નીકળે તો 121. બરાબર. આ સેકન્ડ પોસિબિલિટી. થર્ડ પોસિબિલિટી કે આ પ્રીમિયમ ભૂલમાં લાસ્ટ સેશનની અંદર 5 રૂપિયા આવે તો અહીંયાથી એક 22 સુધીનો મૂવમેન્ટ મે બી પોસિબલ છે કે એક સ્પાઇક મળી શકે. બરાબર. કેમ કે આ એક 0-0 ઝોન છે. આ મગજમાં ક્લિયર એન્ડ કટ કરી લેજો. બરાબર. તો 3 ઓપોર્ચ્યુનિટી છે, મળે કરવાની, ન મળે તો જય શિયારામ. હા, એક લાસ્ટ ઓપોર્ચ્યુનિટી એ છે કે અહીંયાથી 48 ને તોડે, ફરી 48 ની ઉપર નીકળે, સાથે સાથે આ ક્લોઝિંગ બીટ થાય. ખાલી 48 ની ઉપર નહીં, સાથે ક્લોઝિંગ બીટ થાય, ફરી તમને 48 સપોર્ટ લેતું દેખાય તો કન્ટિન્યુએશન માટે જઈ શકો. બરાબર. પેલો 97 બીજો 121. બરાબર. તો ધ્યાનથી સમજજો આ વસ્તુ. એવું હોય તો 2 વખત રિપીટ કરીને જોઈ લેજો કે ભાઈ કઈ રીતે બેસ્ટ ઓપોર્ચ્યુનિટી મળી શકે. પુટના પ્રીમિયમની અંદર જ્યાં સુધી 54 ઉપર છે ત્યાં સુધી પોઝિટિવ છે.
બરાબર. મોર્નિંગમાં જો અહીંયા આમ સ્પાઇક આવે ને અહીંયાથી ફરી આની ઉપર આવીને ક્લોઝ કરી દે આ ક્લોઝિંગ એરિયાની ઉપર અને સાથે સાથે આપણું 72નું ઝોન બ્રેક થઈ જાય તો રિટ્રેસમેન્ટ ઉપર એન્ટ્રી કરી શકાય. પહેલો ટાર્ગેટ 89, બીજો 109 અને ત્રીજો 135. બરાબર. મોમેન્ટમમાં નીકળી જાય તો વેલ એન્ડ ગુડ છે. બરાબર. બેસ્ટ ઓપોર્ચ્યુનિટી કે આ અહીંયાથી જો થોડુંક ફ્લેટ પણ ઓપન થયું ને તો આ એરિયામાં આવશે 28 રૂપિયાની આજુબાજુ અને આ એરિયામાંથી ક્યાંય સપોર્ટ લેતું દેખાય અથવા તો 28 ને બ્રેક કરે ને ફરી ઉપર નીકળે બરાબર તો આની અંદર વિચારી શકાય. પહેલો ટાર્ગેટ 54, બીજો 65 અને એનાથી ઉપર નીકળે તો 89. તો અહીંયાથી પણ 2x 3x ના ટાર્ગેટ મળી શકે. પણ એક વસ્તુ યાદ રાખજો કે જો ગેપ અપ ઓપન થાય તો પછી જ્યાં સુધી આ ઝોન આ ક્લોઝિંગ એરિયાની ઉપર છે ને ત્યાં સુધી પુલ બેક એન્ડ કન્ટિન્યુએશન. આની નીચે આવ્યું એટલે આ જગ્યા ઉપર આવશે. મગજમાં ફિટ કરી લેજો. બરાબર. આની નીચે પછી આવ્યું ને તો એ પછી આ એરિયો બતાવી દેશે. બરાબર. સેલર એને અહીંયા સુધી છોડશે નહીં. બરાબર. લાસ્ટ ઓપોર્ચ્યુનિટી કે આ પ્રીમિયમ 13 રૂપિયાની આજુબાજુ આવે અહીંયા સપોર્ટ લેતું દેખાય અથવા તો રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે તો પહેલો ટાર્ગેટ 28, બીજો 54 ને ત્રીજો 65. એક જેકપોટ સેટઅપ મળી શકે. ઇટ્સ પોસિબલ. બરાબર. આવું થાય તો આશા રાખું છું કે આજે તમે પોઝિટિવ રીતે વર્ક કર્યું હશે અને સારા એવા પ્રોફિટમાં હશો. તો આજે સૌ મિત્રોએ કોમેન્ટમાં મને આજનો રિવ્યૂ આપવાનો છે. એમાં ખાસ કોર્સવાળા મિત્રોએ ખાસ આપવાનો છે કે ભાઈ આજના માર્કેટની અંદર ક્લિયરિટી હતી કે નહીં. બરાબર. અને સાથે સાથે આપ સૌ જે એનાલિસિસ રેગ્યુલર જુઓ છો એ મિત્રોએ પણ કમસે કમ એક કોમેન્ટ કરતા શીખો ભાઈ, જેથી કરીને મને પણ ખ્યાલ પડે કે ભાઈ તમે શું કરો છો. બરાબર. અમે જે આ 30 મિનિટ 40 મિનિટનો એફર્ટ વિડીયો રેકોર્ડ કરવામાં કરીએ છીએ અને 1 થી 1.5 કલાક આ લેવલ કાઢવામાં કરીએ છીએ તો કમસે કમ તમે 1 મિનિટનો ટાઈમ આપી અને એક કોમેન્ટ તો કરી શકો. તો આજ જોઈએ આપ સૌ મિત્રોનો પ્રેમ કેટલો જોવા મળે છે. બરાબર. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.